શ્રાવણ માસના પ્રથમ સોમવારે સોમનાથ તીર્થમાં ભાવિકોનું ઘોડાપૂર ઉમટ્યું। સવારે 4 વાગે મંદિરના દ્વાર ખુલતા લાંબી કતારોમાં ભાવિકોએ દાદાના દર્શન કર્યા। આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે પ્રભાસ ક્ષેત્ર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું અને કહેવાય છે કે શ્રાવણ માસ શિવને અતિ પ્રિય હોય અને તેમાં પણ શ્રાવણનો સોમવાર શિવ ભક્તો માટે ખાસ દિવસ માનવામાં આવે છે। શ્રાવણના સોમવારે સોમનાથ મહાદેવના દર્શન માત્રથી લોકોના દુઃખ દર્દ પીડા દૂર થાય તેવી માન્યતા છે। ત્યારે સોમનાથ મહાદેવ મંદિરના દ્વાર સવારે 4 કલાકે ખુલતા જ શ્રદ્ધાળુ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। તો સાથે જ આ શ્રાવણ માસને ભાવિકો અનોખો અને મહત્વનું ગણાવી રહ્યા છે, કારણ કે ભાવિકોના મતે આ શ્રાવણ માસનો પ્રારંભ સોમવારે થાય અને અંતિમ દિવસ સોમવતી અમાસ છે, જ્યારે રક્ષાબંધન તેમજ જન્માષ્ટમી પણ સોમવારે આવતી હોય, જેથી આને શુભ સંયોગ ભાવિકો માની રહ્યા છે। ત્યારે શ્રાવણ માસનો પ્રથમ દિવસ અને એ પણ સોમવાર, જેના કારણે શિવ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આજે સોમનાથમાં આવતા ભાવિકોએ ભગવાન સોમનાથને વિવિધ રીતે પ્રાર્થનાઓ કરી છે, જેમાં ભારત વર્ષનું કલ્યાણ થાય, સમગ્ર માનવજાત સુખી થાય અને સમગ્ર સૃષ્ટિમાં શાંતિ પ્રસરે તેવી ભાવિકોએ સોમનાથ દાદાના ચરણોમાં પ્રાર્થના કરી છે। સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથમાં ભાવિકોને લઈ વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને શ્રદ્ધાળુ સહેલાઈથી દર્શન કરી શકે તેવી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે। તો આજે શ્રાવણ માસનો પ્રારંભ અને સાથે સોમવાર હોવાને કારણે સોમનાથ મહાદેવ મંદિર અનેક ધ્વજા પૂજા અને યજ્ઞ કરવામાં આવશે। તો મંદિર પરિસરમાં સવારે 9 કલાકે ભગવાન સોમનાથ મહાદેવની પાલખી યાત્રા કાઢવામાં આવી, જેથી ભાવિકો મહાદેવના દર્શન કરી શકે છે, જે દર્શનનું પણ વિશેષ મહત્વ છે। શ્રાવણ માસમાં આરતીના દર્શનનું પણ ખાસ મહત્વ હોય છે। સોમનાથ મંદિરે પ્રાંત, મધ્યાહન, સાય એમ 3 દિવસમાં 3 વખત આરતી કરવામાં આવે છે, જે 25 મિનિટ સુધી કરવામાં આવે। તો શ્રાવણ માસના 30 દિવસ સુધી વિવિધ પ્રકારના અલગ અલગ શૃંગાર પણ કરવામાં આવે છે, જે મહાદેવને વધારે આકર્ષક બનાવે છે। જય સોમનાથ મહાદેવ। મારું નામ જ્યોતિબા રાઠોડ છે। હું મુન્દ્રા કચ્છથી આવું છું અને હું સોમનાથના 4 સોમવાર અહીંયા આવું છું અને મને સોમનાથ મહાદેવ પર બહુ પ્રેમ છે અને શિવ મારા ગુરુ છે અને હું શિવની શિષ્ય છું, એટલે મને શિવ તરફથી બહુ ભાવના છે, એટલે હું અહીંયા સોમનાથમાં આવું છું અને સોમનાથની વ્યવસ્થા બહુ જ સુંદર છે અને હરિયાળી છે અને સૌ કોઈ આખા ગુજરાતવાસીઓને મારી એટલી વિનંતી છે કે સર્વે શ્રાવણ મહિનાના પહેલા સોમવારથી માંડીને 5 સોમવાર શ્રાવણ મહિનાના આવે છે, તો દરેક ભાવિ ભક્તો અહીંયા આનંદથી ભાવથી અને મહાદેવના દર્શન માટે આવે અને આપણા ગુજરાતનું નામ થોડુંક આગળ વધે અને એટલું હું ઈચ્છું છું। જય સોમનાથ મહાદેવ, જય સોમનાથ મહાદેવ। श्रावण महीना ना पहला सोमवार ना ये तो बता पर टीवी तो बता पर मैं अनिता मुकेश घोगरे शिरडी से आई हूँ और हमारा ग्रुप है, हम नवले महाराज के साथ आए हैं और यहाँ आज श्रावणी सोमवार का पहला सोमवार है। तो हमारा हम कल भी रात को आए थे दर्शन के लिए, तो कल रात को भी हमारे बहुत अच्छे से दर्शन हुए थे और आज सुबह भी हम जल्दी आ गए, तो हमारा बहुत अच्छे से दर्शन हो गया। यहाँ के पुलिस व्यवस्था ने हमको बहुत अच्छा से सहकार्य किया और उनके बिना ऐसे धक्का बुक्की से हमारा इजीली दर्शन अच्छे से हो गया और हमको उधर से प्रसाद भी मिल गया और इधर की व्यवस्था बहुत अच्छी है और परिसर इतना साफ सुथरा है और इधर के पॉलिटिकल जो है उन्होंने बहुत अच्छे से मेंटेन कर रखा है। रिक्शा अवेलेबल हो जाता है, हम रूम तक हमारे अवेलेबल से जा सकते हैं और वहाँ से भी आने के लिए कोई दिक्कत नहीं है और इतना सारा अच्छा व्यवस्था है यहाँ। મારું નામ રાજેન્દ્ર કુમાર અંબાલાલ મુખી છે। હું અમદાવાદ સોલા સાયન્સ સિટી રહું છું અને ગઈકાલે પવિત્ર માસ શરૂ થતો હતો, એના હિસાબે દર્શનનો લાભ લેવા ગઈકાલે રાતથી આવી ગયા હતા। ગઈકાલે અમાવસ્યાની આરતીનો લાભ લીધો, રાત્રે સવારે વહેલા ઉઠીને અમે દર્શનનો લાભ લીધો। દર્શનનો લાભ લીધા પછી અમે એવું મનોકામના કરી કે ભાઈ પ્રથમ સોમવાર છે, આજે જન્માષ્ટમી બી સોમવાર છે, 72 વર્ષનો યોગ છે, રક્ષાબંધન બી સોમવારે આવે છે, અમાવસ્યા બી સોમવારની છે, એટલે મનોકામના દરેક ભક્તોને કરું છું કે માતાજીના ધજાના દર્શન બી કરે અને મનોકામના મહાદેવ પૂર્ણ કરે એવી મનોકામના પૂર્ણ કરું છું। 12 જ્યોતિર્લિંગના દર્શન કરતાં મેં બધા દર્શન કરી ચૂક્યો છું, પણ આ અતિ સુંદર વ્યવસ્થા છે કે દરેક ભાવિ ભક્તોનો દર્શનનો લાભ સંપૂર્ણ રીતે જ્યોતિર્લિંગ સુધી કરી શકે છે। અન્ય જ્યોતિર્લિંગમાં ભરાભીડ હોય છે, એવી અહીંયા એટલી બધી ભીડ જોવા મળતી નથી, એટલી વ્યવસ્થા સુંદર સારી છે। જય સોમનાથ। મારું નામ પ્રકાશ કાનજી માલંબડી છે। આજે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ અને પહેલો સોમવાર હતો અને આજે સોમનાથ મંદિરે લાખોની ભીડ દર્શને જોવા મળી અને આજે અમે આરતીનો બી લાભ લીધો અને સવારે અમે 4 વાગ્યાના ઘરેથી નીકળ્યા હતા ખુલ્લા પગે ને 6 વાગે મંદિરે પૂગા
અને 7 વાગ્યાની આરતી લીધી ને 7:30 આરતીના સમયે આરતી લઈને બહાર નીકળ્યા અને અમને લાખોની ભીડ જોવા મળી. આજે એવું લાગે કે અમે અમરનાથની યાત્રા પગલ કરી એવું મને લાગે છે. જય સોમનાથ. સોમનાથ ટ્રસ્ટની વ્યવસ્થા ખૂબ સારી જોવા મળી છે આ વર્ષે અને લોકો કઈ રીતના જઈ શકે એવું પણ એ લોકો મેં ફેસિલિટી કરી છે અને ગીર સોમનાથના એસપી મનોજસિંહ જાડેજા સાહેબે પણ ખૂબ બંદોબસ્ત પોલીસનો રાખેલો છે.